નમસ્કાર મિત્રો, ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 25 મે 2024ના આજના હવામાન સમાચાર જાણીશું। વાવાઝોડું ગુજરાતમાં ક્યાં ક્યાં ત્રાટકશે, કેટલી તારીખે આવશે અને આ વાવાઝોડાની અસર કેવી રહેશે ગુજરાતમાં, આગામી સમયમાં ગરમી કેવી પડશે અને વરસાદ વગેરે માહિતી આપણે વિસ્તારમાં જાણીશું। તો જે મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળી રહે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ચક્રવાતની। આ ચક્રવાતને કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં 28 મેની આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 26 અને 27 મેના રોજ બંગાળ, ઓડિશા, મિઝોરમમાં ભારે વરસાદનું એલર્ટ છે આ ચક્રવાતને કારણે। આપ આ મેપના માધ્યમથી જોઈ શકો છો। ત્યારબાદ 26 મેની સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડું તરીકે બાંગ્લાદેશ અને તેના નજીકના વિસ્તારમાં દરિયાકાંઠે પહોંચશે, જેમાં પવન 100 થી 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે। તો જે આ મેપમાં દર્શાવવામાં આવ્યા છે આ તમામ વિસ્તારોમાં આ ચક્રવાત તેની આસપાસ પહોંચશે અને વધુ તીવ્ર બનશે। તો હવામાન વિભાગનું માનીએ તો તોફાન અને પવન વીજળીના ખતરાને ધ્યાનમાં રાખીને કોલકાતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પણ શક્યતા રહેશે। બંગાળની ખાડીમાં જે આ પ્રી મોન્સૂન સિઝનમાં વારંવાર તોફાન આવતા રહે છે, બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ચક્રવાત દબાણમાં ફેરવાશે। આગામી 25 તારીખ સુધીમાં ચક્રવાત વધુ મજબૂત બને તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, જ્યારે 26 મેના રોજ ચક્રવાત રહેલા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તટો પર ટકરાશે। આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો જે આ તમામ વિસ્તારો છે તે જગ્યાએ આ વાવાઝોડું ટકરાશે અને તેની અસર દેખાશે। બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત પરિભ્રમણ શહેરને વધુ અસર કરી શકે છે। તોફાન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રહેવાસીઓને સાવચેત રાખવા વિનંતી કરવામાં આવી છે। તો વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ઓડિશા સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ 27 મે સુધીમાં તેની અસર થવાની સંભાવના છે। હવામાન વિભાગે 28 મે 2024ની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે। તો જે આ આજુબાજુના વિસ્તારો છે તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી 28 મે અને 27 તારીખ સુધીમાં કરવામાં આવી છે। તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 50 કિમીની ઝડપે કચ્છમાં પવન ફૂંકાવાની શક્યતા છે। જૂનની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં ચક્રવાત મધ્ય ભાગમાં રચાશે, તો તેની અસર દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે। આજે તમામ એરિયો દર્શાવવામાં આવ્યું છે તે જગ્યાએ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગોમાં 26 મે સુધી તાપમાન 44 થી 46 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। ત્યારબાદ ગરમી ઓછી થશે તેવી સંભાવનાઓ છે। તો આગળ જોઈએ તો ભારતીય હવામાન વિભાગ અનુસાર અમદાવાદ શહેરમાં 45 સેલ્સિયસ તથા તેનાથી વધુ તાપમાન રહેવાની ધારણા છે। હવામાન એજન્સીએ આજે અને આવતીકાલ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। ત્યારબાદ 27 મે સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગુજરાતના વાવાઝોડાને કારણે વરસાદ થવાની શક્યતા નથી, કેમ કે વાવાઝોડું રાજ્યની આજુબાજુના સેંકડો કિલોમીટર દૂર અને બાંગ્લાદેશ સુધીમાં જશે। સામાન્ય રીતે વાવાઝોડું સર્જાય ત્યારે આજુબાજુના સેંકડો કિલોમીટર સુધીનો પવન ખેંચી લે છે, તેના કારણે ભેજ પણ તેની સાથે જ ખેંચાઈ જાય છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હજી પણ આવનારા 5 દિવસ સુધી ભીષણ ગરમી રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। ગુજરાતમાં હાલ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે। ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ દર વર્ષે ચોમાસું બેસી જતું હોય છે। આ વર્ષે પણ લાગી રહ્યું છે કે તેની આસપાસ ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે બેસી જશે અને ગુજરાતના ખેડૂતોને વાવણી કરવામાં સરળતા